વડોદરામાં શ્રીજીના વિસર્જનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। આવતીકાલે 7મો દિવસ છે અને 7મા દિવસના વિસર્જનને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે। શાંતિપૂર્ણ વિસર્જનને લઈને વડોદરા પોલીસ સજ્જ છે। શહેરમાં 1700 જેટલા શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। 10 કૃત્રિમ તળાવમાં શ્રીજી પ્રતિમા વિસર્જિત કરાશે। 3000 પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે। 1500 હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્તમાં રહેશે। अर्धलश्करी दलों 9 टुकड़ीओ पण तैनात करवामां आवी छे। सोशल मीडिया पर पण पोलीस चांपती नजर राखशे। सीसीटीवी कैमराथी तोफानी तत्वों पर नजर राखवामां आवशे। સહનશીલતાની દ્રષ્ટિએ વડોદરા શહેર ખૂબ મહત્વનું છે ને એટલા માટે જ જ્યારે 7મા દિવસે શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે તેને લઈને વડોદરા પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર આપની સાથે છે। સર, શ્રીજી પ્રતિમાઓનું 7મા દિવસે વિસર્જન થશે, લગભગ 1200 થી 1500 થી વધારે, કેવો પ્રકારનો બંદોબસ્ત રહેશે અને કોઈ પણ અટકચાળા તત્વોને કોઈ તક ન મળે તે પ્રકારની કઈ વ્યવસ્થા છે? આવતીકાલથી શરૂ થનારા વિસર્જન પ્રક્રિયાને ધ્યાને રાખી શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને સાથે સાથે વીએમસી અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરી લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમને ઇન પ્લેસ રાખવામાં આવેલ છે। તો આવતીકાલે જૂનીગઢી ગણેશ એક મહત્વનું ગણેશ છે જે આપણા ઓલ્ડ સિટી વિસ્તારમાંથી નીકળી નવલખીમાં વિસર્જન થનાર છે। આના અનુસંધાને આજે આપણા ડિટેલ્ડ સિક્યુરિટી ડ્રિલ અને રિહર્સલ પણ છે અને સાથે સાથે આયોજકો સમગ્ર રૂટ ઉપરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારમાં આપણા હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન અને સાથે સાથે જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ અને પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સને આપણા સતત નજર, એમના વિરોધમાં જરૂરી અટકાયતી પગલાં અને સાથે સાથે એમના કોઈ પણ પ્રવૃત્તિ આ પ્રક્રિયાને ઇમ્પેક્ટ ના કરે તે માટે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીના ચુનંદા અધિકારીઓના ટીમ પણ સ્ટ્રેટેજિક લોકેશન ઉપર હાજર રહીને આ કાર્યક્રમને સંપન્ન કરાવશે। સર, 2-3 ઘટનાઓ છેલ્લા 4-5 દિવસમાં બની છે, તેના પરથી એ પણ જરૂરી છે કે સોશિયલ મીડિયા પર પણ ખૂબ નજર રાખવી, સાથે સાથે આ વિસર્જન દરમિયાન કઈ કઈ સ્થળોથી ચાંપતી નજર રાખવામાં આવશે પોલીસ દ્વારા, જેથી કરીને આવા તત્વો ફાવી ન શકે? જે ઘટનાક્રમ ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ બન્યો હતો આના અનુસંધાને એફઆઈઆર નોંધી અત્યાર સુધી આપણા 10 આરોપીને અટક કરી છે। આ કેસની ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જે ડિટેલમાં સોશિયલ મીડિયા પોર્ટલ ઉપરના એમના કન્ટેન્ટ, અત્યાર સુધીના એમના પ્રવૃત્તિ, આના સાથે એક્ટિવલી સંકળાયેલા તમામ ઇસમોને આઈડેન્ટિફાઈ કરી, આઇસોલેટ કરી એમને ટાર્ગેટ કરી છે। તો આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર ઇરેસ્પોન્સિબલ અને પ્રોવોકેટિવ કન્ટેન્ટ મૂકનાર એલિમેન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના નિષ્ણાત અધિકારીઓ, વડોદરા પોલીસનો સંદેશ સ્પષ્ટ છે, જે પણ શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તેના વિરુદ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।